કેટલો પરમાત્મા કેટલો બુદ્ધિશાળી છે, એક જ હરકી પણ એને અભિમાન કર્યું કે આ અગ્નિ રહ્યો ને એ ક્ષેત્રીકરણનું દેવતાઓનું મોક્ષ છે, અગ્નિ છે. એ અગ્નિ કેના જેવો તો કે ચણસી જેવો. તો મરી ગઈને અભિમાન આવ્યું ચણસી આખી કેસરી રંગની એ ગરવા કિયો રે ઓલી વનની ચણોઠડીએ આ મુખ કારો કરી ડાયરો. એ આખી કેસરી હોય એ મોઢું જ્યાં હોય ને ત્યાં કારું હોય, કારા મોઢારી એમ કે નહીં, એ કારા મોઢારી એટલે એનું મોઢું કાઢું. સદાય વજન હરખો છે પણ આ એને કલંક લાગ્યું અભિમાનને હિસાબે. પછી આવડના ફૂલ હોય ને એ એકદમ કેસ પીળા રંગના હોય એટલે એને અભિમાન કહ્યું. એને કે ભલે તું આમ શોભા દેતું હોય 80 ફૂટના રોડ ઉપર હાઈવે ઉપર વાવ્યા હોય પણ તારું કાંઈ ન આવે. ત્યાં અભિમાન કર્યું ને જા આવે તારે તમારે ઘરે તારે રહેવાનું. એટલે ચામડું પલાવવાનું જે કુંડ હોય ને એ આવડના પાન નાખે પછી એમાં ચામડા પલાવે. ગરવ કિયો રે ઓલા આવડ કેરા ફૂલડે જઈ ચમાર કુંડમાં ડાયરો સિયારા હઈ ગરવ કિયો હોય હા એનો ચકો ને ચકી હોય ને એ બેને એવું કે અમારો જેવો કોઈને પ્રેમ જ નહીં. હું એમ કહેવા માગું છું કે અભિમાન સારું નથી. એ ચકો ચકી હોનાનું પાંજરું હોય ને આખો દી આમ આમ આ ચકીનું શરીર આ ચકાનું શરીર આમ અડીને મારા બેટા ઝૂલ્યા અને ત્યાં ચાંદાર પલાળ્યું ને એ ખાય, ચોખા ખાય, ખીચડી ખાય, ઊંઘ ખાય, બાજરો ખાય, બધું ખાય, મકાઈ ખાય, બધું ખાય. પણ રાત પડે ને ચકવી રે ન પડે તબ રોવે, ચકવી રે ન પડે તબ રોવે. શું ચકવી હાલ ને ચકવા આપણે એવી જગ્યાએ ગયા જાય ને જ્યાં રાત ન થતી હોય તો આપણા ચોટણા તો રીએ જ કાયમ હોય, આપણા જોડકણા તો રીએ જ એટલો પ્રેમ. એટલે કબીર સાહેબે ભજનમાં લખ્યું કે ગૌરવ કિયો રે ઓલા ચકવા ને ચકવીએ રાતનો વિજોગ કરી ડાયરો સિયારામ. એક જ પાંજરામાં પૂર્યા હોય તો બાજુ બાજુમાં બેઠા રહીએ કે ચકી ઉપર ચકો ચડી જાય કે ચકા ઉપર ચકી ચડી જાય કાંઈ વાંધો પણ એક આમ ડોક ધારીને બે જાય અને ઓલો આજે આમ ડોક ધારીને બે જાય. રાતનો વિયોગ દિવસે ભેગા. એ ચકી કે ચકાને હાલની આવે છે એટલે જ્યાં રાત પડતી જ ન હોય ભજનીકો ભેરવીમાં ગાતા હોય. ચકવી રેન પડે તબ રોવે. એક માળામાં કોઈ દી ન હોય ચકો ચકી બે, એક માળામાં કોઈ દી ન હોય. માળામાં બટલા હોય ચકી હોય આ ચકો હોય પણ ચકી તો હોય જ નહીં. તો ચકી હોય ચકો ન હોય. એ ગમે આ બીજે જગ્યા પણ અહીંયા રક્ષણ હોય દે. પછી હનુમાનજી મહારાજ રામ ભક્ત જગતમાં એક જ ઋણી રહે, એક જ એવો જન્મ રામને ઋણી રાખ્યા જગતમાં કે ગરવ કિયો રે મોલા અંજનીના જાયા હે, ગરવ કિયો રે મોલા અંજનીના જાયા હે.
શું જ કર્યો કર તો કે પગ ખોળો કરી ડાયરો તિયારા લક્ષ્મણજીને મૂર્છા લાગી તો હમણાં રામ કાજ કિન્ને બિના મોહી કहाँ વિશ્રામ એટલે જાય છે હું લઈ આવું સૂર્ય એવું કે પહેલાં હાજર કરું આખો પહાડ ઉચકીને આવું સૂર્યને બેન આખું ઘર લઈ આવ્યું લંકામાંથી અને અહીંયા રામની છાવણી ત્યાં નાખ્યું અને કે કરો ઉપચાર તમારે પક્ષ ન હોય કાંઈ જાદુ સોન જાદુ છે હોય જ ના આવડતા તો રાણી વનસ્પતિ ગણાચર પર્વત પર છે જો સૂર્ય કાપેલા આવી જાય તો આગળથી જાય છે કે કોણ થાય છે તો કે રામ એકદમ રામ 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 બેન હનુમાન તો કે રામ કાજ કિન્ને બિના મોહી કहाँ વિશ્રામ મારે વિશ્રામ ક્યાં થયું હાલો હું જાવ ક્યાં પણ મનમાં વિચારે કે હું ન હું રામનો ભાગ પચી ગયો એ અભિમાન છે ને પાડી ગયો અંતર્યામી છે જાણી છે મને અભિમાન આવે કે આ માણસો આવે છે આપણી પાસે સગવડતા નથી બધાને ખવડાવી છે પીવડાવી છે દહીં છે અમારું હારું દેખાય ને તો જેવી રીતે ઊંધે કાઢી નાખી દે ને આ ભોગ ભેગી ન થઈ જાય અભિમાન કરાય નહીં દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન તુલસી દયા ન છોડીએ જબલક ઘટ મેં પ્રાણ મારા ગુરુજીએ કીધું છે કે જેને જીતવું હોય એને જીતવા દે છે બેટા તું હારીને રહી જાય હરિજનો હાયરા ભલા જીતન દે સંસાર હાયરા હરીને મેળા જીતા જમની લાઠ એની જે લાકડી હોય ને જમની લાકડી એવી હોય એ વાગે બહુ કે જીતા એ જમની લાઠ હાયરા હરીને મેળા જીતા હરિજન હારેલા હોય ભગવાનના ભક્તો હંમેશા હારીને જીતવા કરે જ નહીં બધાને તમે જીતી હા તો તમે જીતી ગયા તમે તો અમે હારી ગયા એમાં શું હાર વાળતી જીતવા ટ્રેનમાં કેટલું કરે વાત એ હતી કે હનુમાનજીને અભિમાન આવ્યું એટલે ભરત નંદીગ્રામમાં રામની જેમ જ રહીએ બીજો રામ જોઈને સૂર્યવંશનો સૂરજ એક રામ અને બીજો ભરત નંદીગ્રામમાં નંદી નામની કામધેનુ ગાયને જવ ખવડાવે ધાન્યમાં હે અર્જુન જવ છે હું છું અને જવ ખવડાવે ખાઈ લે એટલે પોદરામાંથી જવ વીણી લે અને પછી એ જવ ધોઈ અને એ જ ગાયના પેશાબમાં નાખી દે અને પછી હવાર પડે એ મોટી એક જવ છે એ પોતે ખાય છે કે મારો ભાઈ વેલા પતા ફળ ફૂલ એ ખાઈ જંગલમાં 14 વર્ષ કેમ કાઢશે મારે તો અહીં રાજ છે પણ એની પાસે મારી પાસે એની પાદુકા છે એટલે મારી પાસે બળ તો છે પણ હું અહીંયા વનમાં જીવન જીવતો હોય જીવું તેજસ્વી એટલો બધો તેજસ્વી થઈ ગયો તે ન પૂછો પણ એને આમ જોયું હનુમાન પહાડ લઈને આવે છે આમાં દીવા થાય છે આમાં દીવા થાય છે મારું બેટું આ દીવાવાળી લઈ જાવ ને કે આ નહીં બીજી તો લાંબા પલા કેટલા છે આખો પહાડ હોય પડો ઊંચકો અને કાંધે મૂંઢ ને અવતાર શંકર સુર કેસરી ભવાની તેજ પ્રતાપ મહાબલ જય શ્રી રામ ભરતને એમ થયું નંદીગ્રામમાં કે કોઈક રાક્ષસ છે રખે ને મારા ભાઈ ઉપર પહાડ ફેંકશે તો એટલે કાંઈ અણી ન હોય ને એને ફણા વગરનું બાણ કહેવાય એ એને માર્યું પગ નવરો કર્યો
આવ્યો ત્યાં ફરિયામાં જ પડ્યો. હનુમાન પહાડ હતો. જય શ્રી રામ, જય. આ તો મારા ભાઈ, હાય હાય, હું તો મારા ભાઈને કામનો આવ્યો, અને મારા ભાઈને કામ આવ્યો એને મેં ખોળો કર્યો. હવે કે તમને મેં રાક્ષસ સમજી અને ભણા વગરનું બાણ માર્યું એને તમે નીચે આવ્યા. હવે તમે એમ કરો કે મારે કેમ ભોગાશે, હવે મારાથી જોર ન થઈ ગયું. તમે એમ કરો, આ ભણા વગરનું બાણ છે એની માથે તમે બે જાઓ. પણ કે પહાડ છે ભેગો, ભલે ને પહાડ હોય તો બાણ અને એ ફણો નમશે અને એમાં બેડા જાઓ. જ્યાં પેલા એ બાણને કે તું છે ને રામની છાવણીમાં જ્યાં લક્ષ્મણ છે ને ત્યાં જ આવતો નથી, બી ક્યાં જાય સ્વાન આવતો. એક રાક્ષસે રોકવાનો પ્રયાસ કર્યો, રાક્ષસને હનુમાનજીએ માનને કહેતો હતો કાળ કહેતું અને એ બે ગયો હતો, ખાધું હતું એને પતાવ્યું. પછી વયા ગયા. આવ્યા સુથર મેળે તાત્કાલિક બધું કર્યું, પાયું ત્યાં એક ઉગાડી લક્ષ્મણે. એટલે અભિમાન કોઈનું રહ્યું નથી. કરો કયો ઓલા અંજનીના જાય અને પગ ખોળો કરી નાખ્યો. થયા રામજી ગરવ કયો સોઈ ન રાય. એટલે આ વાત છે એ વાત નથી. ખાઈ લેવું, પી લેવું એ બધું બરાબર છે, એની શોભા. અને તમારા શ્વાસને લાવે છે એની યાદી છે ને એ અનેક ગણી શોભા છે. ખરું સુખ જતું હોય તો તમારી બાયડી નહીં આપે, તમારી મા નહીં આપે, તમારો બાપ નહીં આપે, તમારો ભાઈ નહીં આપે, તમારી બેન નહીં આપે. આ તમારું શરીરે ખરું સુખ નહીં આપે. કારણ કે આત્મા છે એ કોઈ વસ્તુનું બંધારણ નથી. હવે બંધારણથી જે બહાર હોય એ કોઈ પાસેથી સેવા લે નહીં. જે બંધારણથી બહાર હોય એ કોઈ પાસેથી સેવા ન લે, કારણ કે બંધારણથી બહાર છે. આ નામનું જ વર્ણન રામ કરી શકતા નથી. અમે 4 ભાઈ છીએ. મારા બાપનું નામ દશરથ છે, મારી માતાનું નામ કૌશલ્યા છે, મારો બીજો ભાઈ છે એની માતાનું નામ સુમિત્રા છે, ત્રીજો ભાઈ છે એની માતાનું નામે સુમિત્રા છે, અને ચોથો ભાઈ છે ભરત, એની માતાનું નામ કૈકેયી છે. અને અમારે જે રાજમાં રહી છે એ રાજ નગરી છે, એનું નામ અયોધ્યા છે. અને અમારા અયોધ્યામાં સરયુ નદી છે એ વહે છે. અને અમારા કુળગુરુ છે એ વશિષ્ઠ મહારાજ છે. અને અમે અહીંયા પર રામ રાજ કે ને એવું રાજ અમારે છે. કોઈને દુઃખ નહીં, બધાને ન્યાય હરખો. તો આ બધું મળે પણ આત્માને ક્યાં સરખાવ કેના જ આવી બોલી ખરા ને તો ઈ હો માતા તો ઈ હો એમ કરી બોલ. તમે માતા તો બેટા તમે બંધુ દશકા તમે હો વિદ્યા દ્રવિણમ તમે એવો સર્વ મોહમ્મદ એવો દેવ તમે જ મારું બધું છો. તો કહેવાનું થતું ભાઈ કે એ આત્માને આપણે કહીએ છીએ અને એ આત્મા પોતે છે. આપણે શંકા શા માટે કરવી? આત્માની શંકા કરે આત્મા પોતે આપ શંકાનો કરનાર તે અચરજ હેતમાં. એ મોટા મોટો આશ્ચર્ય છે. શંકા કરાય કોઈ છે જ આત્મા, આપણે પોતે વાત ક્યાં નહીં. નૈનમ છિદંતી શસ્ત્રાણી
અગ્નિ આત્માને બાળી શકે નહીં, પાણી પલાળી શકે નહીં, વાયુ ઉડાડી શકે નહીં, લેપરને કાંઈ થાય નહીં, ભેદો ભેદાય નહીં, સરસ શોષાય નહીં, છેદો છેદાય નહીં. આવું હજરમાં થતો જેની અંદર કાંઈ જડતું નથી એ હજર જે કોઈથી મળતો નથી એમ એનો કોઈ બાયોડેટા નથી એ હકીકત, જેનો પાર પામી શકાતો નથી અપાર, જેનો છેડો મળતો નથી અનંત, જે કરવામાં આવતો નથી અખંડ એ અપાર છે, અનંત છે. આવું તત્વ અક્ષરાતીત, શબ્દાતીત, ગુણાતીત, નામાતીત, દેહાતીત, ઇન્દ્રિયાતીત, વિષયાતીત, પંચકોશાતીત, બધે જીવ પર. આંકડા હોય ને તો એને જીવ પર, આંકડામાં આત્મા ન આવે, અક્ષરમાં ન આવે. 52 અક્ષર જે કોઈ બોજે દરેકમાં ધ્યાન, જોતા પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ. સુડલા તમે સત બોલો, નકર મત બોલો, તમને ગોરા પીરાની આણ. સુડલા તમે સત બોલો, નકર મત બોલો. ટેબલ લઈ અને બેટા ઘડિયાળને ચાવી દઈ દેજો. એટલે શું તું પછી વ્યવહાર તું લાંબો છો ને એ તમે કહું છું. ઓલું ટેબલ લેજે, આ લઈને કારણ મારું ધ્યાન ત્યાં વધારે છે. 2 વાગે બપોરે 2 વાગે આજે બપોરે 2 વાગે ભણું થતું કાંઈ છે ટાઈમ લઈને ને પછી વયો છે. ઘણું ભાઈ જ આવ્યો નથી, નકર તો એને ચડાવવું. અને કારણ કે આ આગળનું ઘડિયાળ છે ને નીચેનું સેન્ટર છે, એમ ખસી ન જાય ધ્યાન રાખવાનું. નીચે સાઈડમાં ઝાકડું ખોલવાનું અને પછી 2 ખાડા રહીએ ને 2 ચાવીને ચાવી અંદર જ છે, ચાવી મારી લેવાની, 2માં ચાવી ભરાઈ જાય પછી મેળવી લેવાનું છે એટલે એને મેળે ગોઠવાય એવી રચના છે. એટલે આવા કોઈની ઘરે હોય નહીં. આનું ગોંગે એવો છે, એવું મીઠું અવાજ કરે. નાનો છોકરો આમ કાંડ ક્યાંથી અવાજ આમ કરે, આમ જોયું. હા તો એટલે